હળવદના માલણીયાદ નજીક નર્મદા કેનાલના રિપેરિંગ કામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। ભારે વરસાદના પગલે માળિયા બ્રાન્ચ કેનાલ અને તેના નાળાને નુકસાન થયું હતું, જે બાદ હાલ સમારકામની કામગીરી ચાલી રહી છે। જો કે આ કામગીરીમાં એસ્ટિમેટ મુજબ કામ ન થતું હોવાનો ગંભીર આક્ષેપ ભાજપના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્ય મનસુખ કણજરિયાએ કર્યો છે। મનસુખ કણજરિયાએ સૌરાષ્ટ્ર શાખા નર્મદા વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। કેનાલના નાળા પરથી 10 થી વધુ ગામોના લોકોની અવરજવર થાય છે। જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, એવા આરોપ લાગી રહ્યા છે, ત્યારે શું વધુ વિગતો સામે આવી રહી છે? આ કેનાલના કારણે ખેડૂતોને કેટલી મુશ્કેલી? જી જગદીશ, તો જે પ્રમાણે 10 થી વધુ ગામોની અવરજવર અને નબળા કામથી જોખમ ઊભું થયું છે। આ કેનાલનું કામ નબળું હોવાના કારણે ગમે ત્યારે તેમાં ગાબડું પડી શકે છે અને એના જ કારણે ક્યાંક ગામોની અવરજવરને તો અસર થશે, પરંતુ સાથે જ જો કેનાલ નબળી બનાવવામાં આવી છે તો પછી ત્યાં આસપાસ જમીનમાં પણ આ પાણી ફરી વળી શકે છે। ભાજપના તાલુકા પંચાયતના સદસ્યએ હાલમાં પત્ર લખીને આ અંગેની રજૂઆત કરી।